અને આ બર્થડે સેલિબ્રેશન કરવા છે ને કાવ્યાના બધા ભાઈબંધ આવ્યા છે નાના. ખાવા મળો બધા છોકરા, હાલો જેને આવી ગયું ખાવા મળો, હાલો. એક બુક ને એક પેન લાવેલા છે ને તો આપેલા છે. હું તો તરત ભરી જાય વાતે બેઠી કેટલી વાર. મારો કાંઈ પ્લાન નતો આમાં. હા જય જય બર્થડે ઈ હું જય જય બર્થડે હે કાવ જય જય બર્થડે તારા આજ હે કાવ્યા હું ખાવે હે બેન નામ તો જાગ્યા છે જી જાગ્યા નવડેવા તોય બગા ખાય હું હેપી બર્થડે કહેવાનું હું હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ. ચાલો ભાઈ, તો આજે અમારા છે ને કાવ્યાબેનનો જન્મદિવસ છે, તો ખાસ બધા કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. ચાલો મસ્ત મસ્ત રેડી થઈ જશે કેમ કે આજ અમારો કાવ્યાબેનનો બર્થડે છે, તો બધા મસ્ત તૈયાર થઈ જશે ને હવે અમારે જવાનું છે જાનમાં. મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અમારા કાવ્યાબેન માટે. 8 વર્ષની પૂરી થઈ ગઈ કાવ્યા. હા એમાં નાની ભાઈ તૈયાર થઈ ગયા છે બધા. પોપટ એમાં તૈયાર થઈ ગયો. પોપટ એટલે આ બેન ને વેચેલું છે, કામ આપેલું છે ચોકલેટ નું એનું. કા આ બેન ચોકલેટ વેચે છે અમારે કારના. તો ચાલો હવે બધા તૈયાર તો થઈ ગયા છે. હવે હું આવડાને છે ને એક લગ્નમાં જવાનું છે, તો આ લગ્નમાં રહેશે ને મારે કામ શરૂ છે આજે. રેડી કાવ્યા બેન? હા હા બગા સાઈન ખાય, બગા કાર ની ખાય સાઈન. એને હવે વિડીયો ચાલુ હોય ને એટલે સેટિંગ નો આવે એવું થાય છે. તો કા ફોટો ન પાડવા દે તમારે એમ થાય. એલા આમ કેમેરામાં જોહે જ નહીં તમારે, તો મજા જ નહીં આવે. હા 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 લીલ બા ભાઈ અત્યારે છે ને હાથ પડી ગઈ છે અને અમારા બેન કપડા પાછા લાવ્યા ને કોઈ વાત પહેર્યા નહીં. જો અને હે ને કાવ્યાબેનનો બર્થડે છે તો તમને ખબર છે. જો સરસ મજાની કેક લાવ્યા છીએ. જો અગર હા નીણબત્તી કરે છે. કેક જો કેટલી મસ્ત છે ને એક નંબર. અને આ બર્થડે સેલિબ્રેશન કરવા છે ને કાવ્યાના બધા ભાઈબંધ આવ્યા છે નાના નાના. જો બધા હાથ લી લે. હા આ બધા કાવ્યાના ઉપર એલા તાળીઓ પડો બધા. હાલો કાવ્યા કે વાડે તાળી. હાથ લી લે બેટા, હાથ લી લે, હાથ લી લે. નહીં 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 હાલો એ રેવાઈ જાઓ. હાલો તાળીઓ નહીં પાડતા. હાલો હાલો રેવાઈ જાઓ. હાલો નહીં લો, હાલો હવે નહીં પાડવાય. જો હા લઈ લે હાલ. નહીં નહીં ફોડવાનું નહીં હોય. જો ભાઈ કાવ્યાબેનના બધા ભાઈબંધો આવ્યા છે બર્થડેમાં. લે છે લે લે એલા એલા હે કેસું તો અમાર કેસ બેન ને ખવડે. બેન ને હાથ લઈ લે. બેન ને ખવડાય. આદર બેન ને દે. હાથ લઈ લે. બેન ને દી દે. બેન ને ખવડાય. અરે વાહ એલા એ અરે વાહ ચોકલેટ લે લે હાથ લઈ લે. જો અમારા બેન અહીં બેઠા છે અને એના ભાઈબંધો તો બધા બેન પણ ભાઈબંધ આવ્યા છે, જોવે છે બધા બે ગયા છે ભાઈ જમવા. જો એટલે કોણ છે કોણ ભાઈ? ક્યાં છે? ક્યાં હે ભાઈ? ભાઈ છે એમ હે? કોણ? હા કોઈ આપ્યું? હા કોઈ આપ્યું? હર્ષદભાઈ. એટલે મજા આવી ગઈ. હિસકો ખાતી નામ જો ઓલા વાગી જાય ભાઈને વાગી જાય. હિસકો નહીં ખાવાનો. તો બધા બાળકો છે ને આવી ગયા છે કાવ્યાના બર્થડેમાં. જો બધાને આપણે છે ને મસ્ત બધા હાટો દાબેલીને એવું લાવ્યા છીએ. જો મસ્ત કા હાલો બધાને આપી ગયો ભાઈ. અમુક ડીશું લઈને આવ્યા છે અને અમુક છે ને ડીશો ઓગીને આવ્યા છે. એવું છે બધું ભેગું છે. અને કીધું ચાલો એમ. અને કેકની ઓલી સમસી લઈ લે ને, સમસી લઈ લે. ચલો ભાઈ બધા છે ને દાબેલી મસ્ત આપી દીધી છે. અહીંયા તો એક થાળીમાં કેક આપી બધા છોકરાને. એમ કે આ કેક છે ને આ ભાઈ બહુ ટાઈમ પછી કેક કાપી છે. આજ કેકની સિસ્ટમ નહોતી, અલાવ નહોતી, પણ આ સ્પેશિયલ અમારા બેન માટે. આમ જો કેમ મજા જ આવી ગઈ. કપડાં એક નો પહેર્યા, બાકી મજા બહુ આવી છે. જો જોવે છે બધું કમ્પ્લેટ કાંઈ કાંઈ. ખાવા મળો બધા, ખાવા મળો બધા છોકરા. હાલો જેને આવી ગયું ખાવા મળો. હાલો જો બધાએ ચાલુ કર્યું છે જમવાનું. જો તારે ખાવાનું હે કે ખાવું તારે હે? જો ભાઈ બધા છોકરા જમી રહ્યા છે. સો મસ્ત. અને ભાઈ એકદમ અલગ સેલિબ્રેશનનો પ્લાન કર્યો. અચાનક કાંઈ હતું નહીં પ્લાનિંગ એટલું બધું.
મેં કીધું ચાલો છોકરા જમાડીએ ને એ બેસ્ટ ઉત્તમ કહેવાય એમ. તો જો સ્પેશિયલ અમારા બેનના ઓલામાં છોકરા જમાડ્યા છે જો મસ્ત. કાબા શું કહો? હેડી ને બાને ફોન કર્યો બા તરત છોકરા લઈએ. બાને ફોન કર્યો ને હું હતો પિથલપુર આ બધું લેવામાં એવું છું ને બા ઘાયા છોકરા બિચારા ક્યારના વાટે બેઠા છે એ રીતનું છે. જો બધા જમે છે અને અહીંયા અમારા બેન જો ડાબેલી હિરખી કરે છે પડીકા. જો મારા બેન જો ચટણી આપે છે બધાને. જો બેન અમારે બહુ કામ કરો. મારા બેનનો બર્થડે છે ને તે હું કામ કરી એમ કે એ ઓલા હિસકો ધીમો કરાવો કાવ્યા બેન હિસકો. કાવ્યા બેન તો હિસકો ફૂલ ખાવા મળ્યા જો કે કપડા સ્પેશિયલ લાવ્યો ભાઈ કે કપડાં નથી એવું નથી. જો સવારે ચેન્જ કર્યા એ પાછા જ કપડાં લેવા તોય ન પહેરે એટલે ન જ પહેરે મજા જ ન આવે એમ છે. એ ટી શર્ટ રોવા મળી એવું છું. હા બેગ તો છોકરા ભાળી ગઈ ને તે થોડીક ઓલો છું વધારે એમ છે. જો આમ તો અમે હે 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 હું છું હે હું ને ખાવ કેક એ તો ભાળી જાય કેક છે. હા હળો 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 હા બર્થડેમાં છે ને અલગ જ મજા આવી કેમ કે ક્યારે મેં આ રીતનો સેલિબ્રેશન નથી કર્યો હોય. મારી લાઈફનો પહેલો બર્થડે આમ તો યુનિક. ગયા વખતે કાવ્યના બર્થડેમાં છે ને આપણે કીડિયારું પૂર્યું હતું. મારે પ્લાન હતો આ વખતે કીડિયારું પૂરવાનો પણ બધા કામમાં વ્યસ્ત હોય ને એટલે કાંઈ થાય નહીં. ને જો આ થોડીક નોટબુકો લાવ્યા છીએ પેન પણ લાવ્યા છીએ સાથે સાથે. આ કહેવાય ને કે કાવ્યા તો 8 વર્ષની થઈ આ પણ એ તો કાંઈ ઓલું નથી કરતી પણ છોકરા એના થ્રુ કંઈક ઓલું થાય ને એ માટે જો સરસ મજાની બુકું ને પેનું ને એવું પણ લાવ્યો છું હું. ભાઈ બધાને છે ને બધા છોકરાને હવે એક બુક ને એક પેન લાવેલા છે ને તો આપેલા છે જો બધા છોકરા. પેન આપો કાવ્યાને જો અવાજ થાય ને એ પાછો બહુ ન સેટિંગ આવે જો એમ છે. બધાને એક બુક ને એક પેન આપી હે આપી જાઓ પછી રમવા હાલો હાલો બસ ચાલો સરસ હાલો બધા હાલો. છોકરા નહીં ભાઈ તમે નહીં આ તો મોટા આવવા મળ્યા હે આ કાવ્યાના ભાઈ બંધો છે ને બધાને દેવાને જો ચાલો નાના બધા ભાઈ છોકરા જો છોકરીઓ બાકી ન રહી જાય એને ત્યાં બધાને બુકું ભાઈ 125 બુકું હતો હવે જોઈ છે કેટલી આમાં જેટલા થાય એટલે પણ નાના છોકરાને બધાને દે ભાઈ મોટાને રહેવા દે. હમણાં આ બધા જો ભેરું આવી જશે બધા મોટા ભેરું એવું છે. હાલો નાની છોકરીઓ કોઈ બાકી નહીં ને હાલો આવી ગયા બધા ઓકે રેડી હાલો ચાલો ભાઈ ચાલો રેડી હાલો રેડી ભાઈ તારે આવી ગઈ ને. આ એક છોકરો એવો છોકરાને ભાઈ બુકો નહોતી બુકું 26 બુકું હતું 26 બુકો ને 26 પેનું એમ હતું કેમ કે આમ 20 થી 21 છોકરીઓ બા કે 21 છોકરીઓને કે મેં કીધું વાંધો ને જે આવી કે ગયો વધારે આવે તોય વાંધો નહીં પણ 26 બુક લેવો હતો તો છોકરાને બોકરાને બધું આવી ગયું ને એમાં રેન્ડમ બધા વીઆઈ ગયા એ રીતે પણ કાંઈ વાંધો નહીં ભાઈ સરસ મજાનું તમારા બધાના સાથ સહકારથી થઈ ગયો છે. હું 10 રૂપિયા વૈશમાં લઈ હોત લીધા બોલો શોખ આ અહીંયા બધું ઘા પાડી લીધો ડાયરેક્ટ સીધો ઘા 10 રૂપિયા લઈ લીધા બુકે લઈ લીધી પેને લઈ લીધી એવું છે તે નહીં ને આ ડાઈ જો અમારા આ કાંઈ ન એમ કરે જો કિશન સ્પેશિયલ લઈ દેવાય ને બુક હા તારા બર્થડેમાં લે તમને તો પાછું કેતા ભૂલાઈ ગયું કા સાચી વાત છે. જો અમે બધા છોકરા જમી લીધા ને હવે અમે બેહી ગયા. હા હવે અમે નાસ્તો કરીએ છીએ ડાબેલું કાવ્યાબેનની પાર્ટી કરીએ છીએ. તમે આવી જાઓ કે તમને એમ થાય કે અમને તો કીધું નહીં જો કે મેં થોડુંક ખાઈને પછી કીધું તમને પણ આવી જાવ હજી ઘણું પીડ્યું છે વાંધો નહીં તમ તારે. બહુ આનંદ છે બહુ દિલથી ખુશીથી અંદરથી ક્યાંક કે આવું મજા આવે એમ ટૂંકમાં. પહેલી વાર આમ તો કેક કેટલા ટાઈમ પછી કેકની સિસ્ટમ બંધ કરી દીધી હતી મેં ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો. હા મારા બર્થડેમાં મારા બર્થડેમાં ભાઈ તમને ખબર છે મારો બર્થડે વીએ જોઈએ આજથી થોડાક દી પહેલાં મેં મારા બર્થડેનો વ્લોગ નથી કરેલો તમે જો આ ચેનલમાં એટલે બર્થડેથી આમ ઓલું હતું ભાઈ કેક ને એ બધું બહુ જૂનું થઈ ગયું. પહેલાં બહુ બધી કાપતો ભાઈ પહેલાં બહુ સેલિબ્રેશન કરતો ને પણ હવે એટલો બધો શોખ ન રહે
હવે એમ છું કે છોકરાના બર્થડેમાં કંઈક સારું કરીએ ભાઈ. સરસ મજાનું બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું, બહુ મસ્ત પ્લાન થઈ ગયો. પ્લાન મારો હતો નહીં, પ્લાન મારા વાઈફનો હતો ભાઈ, મારો કાંઈ પ્લાન નહોતો આમાં. પણ એ કે આ રીતનું કંઈક કરીએ ને તો બહુ સારું પડે અને એક વ્યવસ્થિત લાગે. મને પાછો પહેલેથી એવો ભાઈ રસ કે બાળકોને જમાડવાનું કંઈક સારું કામ કરવાનું પહેલેથી. આમ ક્યારે એવું ન થયું કોઈક મને કદાચ સજેશન જરાક કરે ને કે કૌશિકભાઈ આ રીતનું કંઈક કામ કરાય આપણે, તો મને અંદરથી જ એ ખુશી મળે કે નહીં ભાઈ વસ્તુ બરાબર છે આ. તો મારા વાઈફે મને કીધું કે આ બેસ્ટમાં બેસ્ટ રહેશે. તો મેં કીધું વાંધો નહીં હાલો ભાઈ, તો આપણે રેડી જ ભાઈ તરત. તો આ જે બધું છું ને એ એને ગોઠવું જ ભાઈ, મેં કાંઈ નથી ગોઠવું. મેં તો પછી વાયેલી બધું જોડાઈ ગયો એમ લાઈનમાં, એ રીતનું છે. પણ બહુ મજા આવી અને આવો નવો સાથ સહકાર તમે પણ બધા આપતા રહેજો ને. કાવ્યા માટે એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. એમના આશીર્વાદ હર હંમેશ તમારા ઉપર, તમારા આશીર્વાદ એના ઉપર બિના રહી અને મસ્ત કમેન્ટ કરજો કાવ્ય માટે. બાકી તો કાંઈ નહીં, બીજું તો કાંઈ કહેવું નહીં. કાંઈ નહીં, ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો મહાદેવ, બાય બાય.